પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોસ્ટ બજેટ સાથે જોડાયેલા અલગ અલગ 3 વેબિનારમાં થશે સામેલ. એમએસએમઈ અને કારોબારી જગત સાથે જોડાયેલા સેમિનારમાં વિડીયો કોન્ફરન્સથી કરશે સંબોધન. વિદેશ મંત્રી એસ જયશંકર આજથી બ્રિટન અને આયર્લેન્ડના પ્રવાસે પોતાના સમકક્ષ સાથે દ્વિપક્ષીય સંબોધન અંગે કરશે વાતચીત. ભારતીય સમુદાયના લોકો સાથે પણ કરશે સંવાદ. જમ્મુ કાશ્મીર અને મણિપુર અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારના પ્રમુખની ટિપ્પણી અંગે ભારતે ઉઠાવ્યો વાંધો. જમ્મુ કાશ્મીર અને મણિપુર અંગે કરેલી ટિપ્પણીને ગણાવી પાયાવિહોણી. દેશની ટોચની 5 વીજ ઉત્પાદક સરકારી કંપનીઓમાંથી 4 ગુજરાતની. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં આપ્યું નિવેદન. કહ્યું, કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે દક્ષિણ, મધ્ય, ઉત્તર અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને આપ્યું A+ રેટિંગ. જળચર પ્રેમીઓ માટે અમદાવાદમાં ઉમેરાયું વધુ એક નવું નજરાણું. સુંદરવન ખાતે ₹70 લાખના ખર્ચે ઊભું કરાયું એક્વેરિયમ સેન્ટર. એક્વેરિયમ ટેન્ક, 30થી વધુ જુદી જુદી પ્રજાતિ માછલીઓનું બન્યું વસવાટ કેન્દ્ર. ઉત્તર ભારતમાં હિમવર્ષાની વચ્ચે રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત. સુરેન્દ્રનગર, અમદાવાદ, ડીસા અને ગાંધીનગર સહિતના શહેરોના મહત્તમ તાપમાનમાં ઘટાડો. આગામી 5 દિવસ ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી. ઉત્તર અમેરિકામાં વધ્યો ટ્રેડ વોરનો ખતરો. કેનેડા અને મેક્સિકોમાં આજથી લાગુ થશે નવા ટેરિફ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત. કહ્યું, ટેરિફમાં લાગુ કરવામાં વિલંબની કોઈ શક્યતા નથી. અને આજે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમીફાઇનલ. દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. બંને ટીમો અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અપરાજિત ટીમ. બપોરે 2:30 વાગે શરૂ થશે મેચ.